નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 આવી ગઈ છે. મિત્રો, આમાં આપણે પગારની જો વાત કરીશું તો આમાં રૂપિયા 39,900થી લઈને રૂપિયા 1,26,600 લગી મિત્રો આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતીમાં મિત્રો આપણે અરજી ફી શું રાખવામાં આવેલી છે, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની કુલ જગ્યાઓ તો 45 જગ્યાઓ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે એએમસીએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે. જેમાં અમદાવાદ ભરતી 2026 અંતર્ગત સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા સહિતની મહત્ત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ વિડીયો અચૂક જોવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, કેટેગરીઝ વાઇઝ આપણે જગ્યાઓની જો વાત કરીએ તો બિન અનામત માટે 20 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યાઓ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 12 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ, એમ મિત્રો કુલ ટોટલ 45 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે. ત્યારબાદ આપણે આ ભરતીમાં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થામાંથી ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા ઓઇલ ટેકનોલોજી અથવા કૃષિ વિજ્ઞાન અથવા પશુ ચિકિત્સા વિજ્ઞાન અથવા બાયોકેમિસ્ટ્રી અથવા બાયોક્રોમાયોલોજી અથવા રસાયણશાસ્ત્ર અથવા દવા, પછી ફૂડ ટેકનોલોજી ગ્રુપમાં સ્નાતક અથવા માસ્ટર અથવા ડોક્ટરેટની ડિગ્રી લીધેલી હોવી જોઈએ. મિત્રો, તમે આમાંથી કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ આપણે વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી લઈને 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો મિત્રો તમે અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ માટે રૂપિયા 49,600 માસિક ફિક્સ પગાર તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈને લેવલ 7 પ્રમાણે રૂપિયા 39,900થી લઈને 1,26,600ના ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા પણ તમને મળવાપાત્ર રહેશે. અને બીજી એક મહત્ત્વની વાત કે મિત્રો આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આ ભરતીમાં અરજી ફીની મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારોને અરજી ફી દીઠ રૂપિયા 500 રૂપિયા અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા અરજી ફી પેટે તમારે મિત્રો ચૂકવવાના રહેશે. ત્યારબાદ આપણે અરજી મિત્રો કેવી રીતે કરવી, એટલે કે આ ભરતીમાં તમે કેવી રીતે અરજી કરી શકશો. તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની જે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે. અહીં તમને રિક્વાયરમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવું. ત્યારબાદ અહીં અરજી ફોર્મમાં માગેલી વિગતો તમારે મિત્રો ધ્યાનપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ અરજી ભર્યા બાદ ફાઇનલ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે. ઉમેદવારોએ અરજી તારીખ 27 જાન્યુઆરી 2026ને રાત્રિના 12 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે. એટલે કે મિત્રો તમે 27 જાન્યુઆરી 2026 લગી આ ભરતીમાં અરજી કરી શકશો.
આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. ફરી જ મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.